પુણેના એક કોન્ટ્રાક્ટરના મોબાઈલ પર એક એડ આવી. તેમાં એક મહિલાની તસવીર સાથે લખ્યું હતું, મને એવા પુરુષની જરૂર છે જે મને ગર્ભવતી બનાવી શકે. જાહેરાત પર ક્લિક કર્યા પછી ફ્રોડ કરનાર આખી ગેંગ એક્ટિવ થઈ ગઈ અને કોન્ટ્રાક્ટર પાસેથી અલગ અલગ રીતે 11 લાખ ઠગી લેવામાં આવ્યા. પોલીસનું કહેવું છે કે ઓલ ઇન્ડિયા પ્રેગ્નેન્ટ જોબ સર્વિસનું આ ફ્રોડ આખા દેશમાં ચાલી રહ્યું છે. નમસ્કાર, હું છું કશ્યપ. આખરે આ પ્રેગ્નેન્ટ જોબ ફ્રોડ કેવી રીતે થાય છે? મહિલાઓની તસવીરો અને વિડીયો જોઈને લોકો કેવી રીતે ફસાઈ જાય છે અને તેનાથી બચવા માટે શું કરી શકાય, જાણીશું આજના એક્સપ્લેનરમાં. પુણેમાં 11 લાખ રૂપિયાની ઠગાઈનો ભોગ બનેલા એક કોન્ટ્રાક્ટરે પોલીસમાં આની ફરિયાદ નોંધાવી હતી. પુણેના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર આ ઠગોએ કોન્ટ્રાક્ટરને પોતાને મહિલા તરીકે રજૂ કરી અને પહેલા વિડીયો મોકલ્યો, પછી રેજિસ્ટ્રેશન, મેમ્બરશિપ અને ગોપનીયતા જાળવવાના નામે 11 લાખ રૂપિયા ઠગી લીધા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હવે સમજીએ કે આ પ્રેગ્નેન્ટ જોબ સ્કેમ કેવી રીતે કામ કરે છે. આ આખી સિસ્ટમ 3 સ્ટેપમાં કામ કરે છે. સોશિયલ મીડિયા પર એવી એડ બતાવવામાં આવે છે જેમાં કોઈ મહિલાને ગર્ભવતી બનાવવા બદલ 5 થી 25 લાખ રૂપિયા આપવાની લાલચ આપવામાં આવે છે. ફ્રોડ કરનારા રેજિસ્ટ્રેશન, જીએસટી કે કોઈ ડોક્યુમેન્ટ્સના નામે હજારો રૂપિયા વસૂલે છે અને નકલી રસીદો મોકલે છે. પછી ટેક્સ કે પોલીસ રેડનો ડર બતાવીને ઠગો વધુ પૈસા